નમસ્તે. રોટરી રાજકોટ ગ્રેટર દ્વારા ચાલતી વિડીયો શૃંખલામાં હું ડૉક્ટર હેતલ મોના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રેગ્નન્સી અને ડિલિવરી સાથે જોડાયેલી ઘણી બધી ગેરમાન્યતાઓ અને હકીકતો વિશે જાણીએ. એક પ્રેગ્નન્સીમાં આપણે ત્યાં એવું ઘણા લોકો હજી માને છે કે પ્રેગ્નન્સીમાં વાળ જ ના ધોવાય. શરૂમાં સાંભળીને અમને પણ બહુ સરપ્રાઈઝ હતી, પણ ખરેખર બહુ જ સારી એજ્યુકેટેડ ફેમિલી પણ આને ફોલો કરતું હોય છે. અત્યારે આટલા પોલ્યુશન વાળો જમાનો, આટલી ગરમી વાળો જમાનો, એમાં આટલો પસીનો થતો હોય, કઈ રીતે 9 મહિના સુધી આપણે વાળ વગર રહી શકીએ? આ બધી જે અમુક ટ્રેડિશન છે ને, જે ચાલી આવે છે, વર્ષો પહેલા આપણા દાદીના સમયથી ચાલી આવે છે. એ સમયે લોકો અપૂરતી સુવિધાઓ અને બહુ જ પાકા સાધનોની વચ્ચે પણ બહુ જ ઇન્ટેલિજન્ટલી બધી સિચ્યુએશન મેનેજ કરતા હતા. એ સમયે ઘરમાં બાથરૂમ નહોતા, કૂવા પર નાહવા અને વાળ ધોવા જવું પડતું હતું. એટલે છોકરી ત્યાં જાય, લપસીને પડે તો શું થાય? એટલે એ લોકોએ ઇન્ટેલિજન્ટલી એવો જ રૂલ કરી નાખ્યો કે પ્રેગ્નન્સીમાં વાળ જ નહીં ધોવાના. ન રહેગા બાંસ, ન જેવી બાંસુરી. અને હવે આપણે અત્યારના સમયમાં આપણા ઘરમાં બાથરૂમ છે, રૂમે બાથરૂમ છે ને, તો પણ આપણે શું કરશું? અમારા ફેમિલીમાં તેવું છે કે અમારા વાળ નથી ધોવાતા. શું કહેશું એને? આમાં શું હોય છે? ઘણી બધી માન્યતાઓ. આમાં એવું છે કે આપણે જાણીએ છીએ, આટલું ભણેલા છીએ, સાયન્સ આટલું બધું આગળ વધેલું છે, આપણને ખબર જ છે કે આ લોજિકલી કંઈ જ લાગતું વળગતું નથી, પણ આપણું બાળક આપણે એટલું વાલું હોય છે કે આપણે એમ થાય કે જરા જેટલું પણ ચાન્સ નથી લેવું, એટલે એમાં અંદર એડ થાય અંધશ્રદ્ધા. જે ચાલ્યું આવે છે, ભલે ને આટલા બધા લોકોએ તો કર્યું જ છે, શું ફરક પડે છે, હું સહન કરી લઈશ. અને તમારું મધરહુડ પાછું જાગી ઉઠે કે તમે બધું જ એડજસ્ટ કરવા માટે રેડી થઈ જાઓ, ગમે તેટલી તકલીફો ભોગવવા માટે પણ તૈયાર થઈ જાઓ. અને એક પછી એક હું ડિસ્કસ કરું છું. મોટી ભાગની માન્યતાઓ એવી જ છે કે જે તમને ખબર છે કે બિલકુલ લોજિકલ નથી, પણ તો પણ તમે ફોલો કરો છો. તો પ્લીઝ આપણે સરસ રીતે સમજી લઈએ, જાણી લઈએ. એ સમયે માન્યતા શું કામ હતી એના વિશે પણ થોડુંક જાણી લઈએ, તો આપણને અત્યારે ખબર પડે કે આને ફોલો કરવામાં કાંઈ તથ્ય નથી. અને આપણે કમ્ફર્ટેબલ રહીએ, પ્રેગ્નન્સી એન્જોય કરીએ સરસ રીતે, હેલ્ધી વેમાં. બીજું, કેસરવાળું દૂધ પીવાથી બાળક ગોરું આવે. અને પાછું શરૂઆતના ટાઈમમાં કેસર ના પીવાય, ગરમ પડે. જો તમને કેસરવાળું દૂધ ભાવતું હોય તો પીજો ગમે ત્યારે 9 મહિનામાં, પણ પ્લીઝ એનાથી ગોરું આવશે એવું માનવાની ભૂલ ના કરતા. સેમ રીંગણ, જાંબુ એ બધા ડાર્ક કલરની વસ્તુ ન ખવાય, નહીં તો બાળક કાળું આવે. હવે યાર આપણે જેવા છીએ એવું આપણું બાળક આવે. ખાવાથી એમાં કંઈ જ ફરક નથી પડતો. એટલે તમને જે બધું ભાવતું હોય, જે બધું ફાવતું હોય, બધું જ ખાઓ. હેલ્ધી બધી જ વસ્તુ એન્જોય કરો. ગરમ ફૂડ ખાવાથી જલ્દી ડિલિવરી થઈ જાય, એટલે 9મા મહિનામાં બધું ગરમ ખાવાનું. અને ઠંડુ ખાવાથી વેંટાળી પડી જાય, એટલે ઠંડુ ખાવાનું 9મા મહિનામાં નહીં ખાવાનું, નહીં તો વેણ જ ના ઉપડે, કાં તો બહુ હેરાન થવાય. એવું કાંઈ ફૂડની બાબતમાં ગરમ ઠંડુ કાંઈ નથી હોતું. આગળ કીધું પ્રમાણે બધું જ સરસ ભાવે, એ હેલ્ધી છે. ખાઓ, જ્યારે ખાવું હોય ત્યારે ખાઓ અને એન્જોય કરો. કેસ્ટ્રોલ પીવાનું, દૂધમાં ઘી નાખીને પીવાનું. સામાન્ય 9મા મહિનામાં ટ્રેડિશન ચાલુ થઈ જ જાય. એમાં અમને કંઈ ખાસ વાંધો નથી. કેસ્ટ્રોલ તમે પી શકતા હો. કેટલાની તાકાત હશે અત્યારે, જોઈને ઉલટી કરવા વાળા વધારે છે. તો પણ એમ થાય કે નહીં પીએ ને તો વળી પાછું ડિલિવરીમાં કંઈ પ્રોબ્લેમ આવશે તો, અને વળી બિચારી ઉલટી કરતી પી જાય. ખરેખર આ પણ એવું જ છે. આ ટ્રેડિશન પણ એવી જ રીતે ચાલુ થઈ છે કે ત્યારે 9મા મહિનામાં કબજિયાત ખૂબ કોમન છે. ત્યારે બીજી કંઈ દવાઓ કે આવા હાઈ ફાઈબર ડાયટ, આટલા બધા શાકભાજી ફ્રૂટ્સ અવેલેબલ નહોતા. તો કબજિયાતમાં છોકરી હેરાન થાય એના કરતાં એ લોકો શોધી કાઢ્યું કે કેસ્ટ્રોલ થોડું પીવાથી કબજિયાતમાં રાહત થઈ જાય, તો તે લોકો પીવડાવતા. એવી જ રીતે ઘી થોડું દૂધમાં નાખીને પીવડાવી દે તો પણ થોડુંક રાહત થાય, તો પીવડાવી દેતા. પણ આપણી પાસે અત્યારે તો આટલો સરસ બધા હાઈ ફાઈબર ડાયટ છે, આપણે એ ખાઈ શકીએ. આપણે ખબર છે કે પાણી વધારે પીવાથી પણ કબજિયાતમાં રાહત થાય છે, તો એ બધામાં શું કામ પડે? કબજિયાત માટેની એટલી સરસ દવાઓ પણ છે, તો એ પીએ ને. હા, કેસ્ટ્રોલ તમારે પીવું જ હોય તો ડૉક્ટર સાથે ડિસ્કસ કરી અને તમે પી શકો છો. એ કંઈ પ્રેગ્નન્સીમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી, બરાબર? અને હા, પણ ઘી દૂધમાં નાખીને માપ રાખજો, નહીંતર એનાથી જે ચરબી ચડશે ને એ ડિલિવરી પછી ઉતારવી ભારે પડશે. પછી ડિલિવરી માટે જાઓ ને ત્યારે રાબ શીરો ખાઈ જવાનો.
હવે ત્યારે કેવું હતું કે અત્યારે જેવા ઇન્જેક્શન એ બધું કંઈ હતું નહીં, એટલે ડિલિવરી દુખાવો શરૂ થાય તો એની રીતે બિચારો જેટલા કલાકો ચાલે, જેટલા દિવસ ચાલે અને અંતે ડિલિવરી થાય. અને કોઈ વાર તકલીફ પડે તો છોકરીને ક્યાંય સુધી લઈ જવી પડે ડિલિવરી કરાવવા. તો એમ કે વેણ ચાલુ થયા છે, એકવાર શીરો ના પડે છે, બહુ હેવી છે, ઇઝીલી પચવાનું નથી, એટલે એને ભૂખ ના લાગે, થોડી તાકાત રહે, એવા ભાવ સાથે ત્યારે એવી ટ્રેડિશન ચાલુ કરી. હવે અત્યારે હોસ્પિટલ કેટલી વારમાં પહોંચી જઈએ, આપણે જો રાજકોટની વાત કરીએ તો એક ખૂણાથી બીજે પહોંચવામાં 15 મિનિટથી વધારે લાગવાની નથી, બરાબર. અને હવે પહેલાની જેમ ઇઝી નોર્મલ ડિલિવરી પણ નથી હોતી. શું જાણે કેટલી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક થઈ ગઈ છે. હવે એમાં આપણે રાત શીરો ખાઈને જઈએ, દુખાવો વધે તો ઉલટીઓ કરીને આપણે જ ઊંધા પડી જઈએ. એના કરતાં આપણે જ્યારે જતા હોય હોસ્પિટલ તો ખાલી લિક્વિડ લેવું ત્યારે, જેથી કરીને તકલીફ ના પડે. અને જો ખરેખર જ રાત શીરો ખાવાથી જો એટલું સરસ રીતે ડિલિવરી થઈ જતી હોય તો અમે જ ના બધાને જેવા આવીએ એવા વેલકમ ડ્રિંક તરીકે અમે રાત કે શીરો આપી દઈએ અને સરસ રીતે મજાથી ડિલિવરી કરી લઈએ. તમે ખુશ ને અમે ખુશ, ફટાફટ કામ પતાવીને છૂટા. પણ એવું હકીકતમાં નથી, એટલે પ્લીઝ હેરાન ના થતા અને એ બધી તૈયારીઓ કરતા પણ નહીં. હવે બીજું એક બહુ કોમન છે, માથે સ્કાર્ફ બાંધવો, પગમાં ગરમ મોજા પહેરવા, વૂલન કપડાં પહેરી લેવા. એવી સરસ સ્માર્ટ આજકાલની ફેશનેબલ છોકરીઓ હોય, 9 મહિના બતાવવા આવતી હોય તો પણ એવું સરસ રીતે અમને પણ ક્યારેક એમ થાય કે ઓહો કેવી સરસ છોકરી લાગે છે, કેવું મસ્ત આને તો પ્રેગ્નન્સીનો ગ્લો આવી ગયો છે ને, ખીલી ઉઠી છે ને. અને પછી એ જ છોકરી ડિલિવરી પછી અમે ત્યારે રાઉન્ડ લઈએ, વોર્ડમાં જોવા માટે જઈએ ત્યારે એમ થાય કે શું થઈ ગયું, આને માથે સ્કાર્ફ બાંધ્યો હોય, પગમાં ગરમ મોજા પહેરી દીધા હોય, ગરમ સાલ ઓઢી દીધી. અમે પૂછીએ કઈ થયું, એને કઈ નથી થયું, પણ આ તો ડિલિવરી પછી આવું કરવું પડે. પેલી એસીની બહાર 5 મિનિટે રહેતી ના હોય કોઈ દિવસ. એ આટલું બધું પહેરીને એસી તો શું પંખાઈ બંધ કરીને બેઠી આમ નીતરે છે, પણ ના ના ઇટ્સ ઓકે, મારા બાળકને કઈ થઈ જાય ને તો મને મારા બાળક માટે કઈ પણ. આટલું બધું માતૃત્વ અંદરથી આમ શું ખીલી ઉઠે, બરાબર. પણ માતૃત્વને ખીલવા દો, તમારા બાળકને પૂરતો પ્રેમ આપો, તમારા બાળકની પૂરતી કાળજી લો, પણ આવી અંધશ્રદ્ધાને ભરોસે નહીં તમે હેરાન થઈને નહીં, તમે પણ તમારું માતૃત્વ એન્જોય કરો યાર. આ બધી ટ્રેડિશન એમ હતી કે પહેલા મોટા ઘર પણ નહોતા, આવી સરસ બીજી કોઈ ફેસિલિટી નહોતી, ત્યારે ઘણી વખત ડિલિવરી વાળાને જુદા રાખતા કે બધી સ્મેલ ને બધું ના આવે, અપવિત્ર ગણતા. એટલે કારણ કે બધું ખાવાનું પણ એક જગ્યાએ બનતું હોય, બધાની ઉદ્દેશ પણ ત્યાં હોય, એટલે ડિલિવરી વાળી છોકરીને એક અલાયદી જગ્યાએ રાખવા માંગતા. અને ત્યારે એવી જગ્યાઓ હોતી પણ ક્યાં, ઘણી વખત તો બિચારીને પેલા ઢોર રાખવાની જગ્યાઓમાં એનો ખાટલો રાખી દેવામાં આવે. તો એવા રસ્તે રખડતા પશુઓ પણ આજુબાજુમાં આવી જાય, ગમે તેવા ઇન્સેક્ટ આજુબાજુ ફરતા હોય, એ કંઈક ઓરડી જાય. એટલે પછી એવા રિવાજ આવ્યા કે આને આટલું સરસ ગરમ બધું ઝાડું ઓઢાડેલું હોય, પહેરેલું હોય તો એને એ બધી તકલીફો ના થાય, કશું કાનમાં ઘૂસી જાય કે શરીર પર ક્યાંય કરડી ન જાય, એટલા માટે એવા રિવાજો બનાવેલા. અત્યારે આટલી ગરમી, કેટલું ટેમ્પરેચર હાઈ જાય છે, મોટે ભાગના ઘરોમાં એસી આવી ગયા છે, એસી લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. એવા સમયમાં પંખો પણ બંધ રાખીને આટલી બધી ગરમી સહન કરવાની જરૂર નથી. એટલે એવું કાંઈ પણ કરો તો અમને કાંઈ ઓબ્જેક્શન નથી, પણ શું કામ તમે હેરાન થાવ છો? ડિલિવરી પછી બહુ પાણી નહીં પીવાનું, એવી પણ એક ગેરમાન્યતા છે. એ ખબર નથી કેમ છે, પણ હા એટલે કદાચ એવું જ કે ત્યારે એવા બાથરૂમ ઘરમાં હતા જ નહીં, વારે વારે પાણી પીને ડિલિવરી વાળીને બિચારીને ત્યાં દૂર સુધી જવું પડે, બહુ કમ્ફર્ટેબલ નહીં રહેતું હોય, એટલે કદાચ એવા રિવાજ બનાવ્યા હોય. પણ અત્યારે આટલી ગરમીમાં તમે પાણી નહીં પીવો ને તો તમને યુરિનમાં પસ થઈ જશે અને કબજિયાત થઈ જશે. એટલે પ્લીઝ અત્યારના સમયમાં ખૂબ વધારે લિક્વિડ લેતા રહેજો. પછી બીજી એક મોટી વસ્તુ છે આપણે ત્યાં છાણાનો શેક લેવા. ડિલિવરી પછી છાણાનો શેક તો લેવો જ પડે, નહીંતર પેટ રહી જાય, કમરના દુખાવા રહી જાય. એટલે 9 મહિનામાં સરસ મજાની એટલી તૈયારીઓ કરીએ, કોથળે ભરી ભરીને છાણા ભેગા થઈ જાય. હા, આ એકદમ પોતાની જાતને આધુનિક, મોડર્ન, ફેશનેબલ ગણાવતા લોકો બધા જ આમાં આવે છે. આજે આપણે એવી જ માન્યતાઓ ડિસ્કસ કરી રહ્યા છે કે ખરેખર આપણને માન્યામાં આવે જ્યારે લોકો કહે ને ત્યારે કે ખરેખર એવું તમારે ત્યાં તો નહીં હોય. તો કે ના, હવે અમારે શું છે કે
વર્ષોથી ચાલ્યું આવે છે ને, તો હવે આપણે ક્યાં ચાન્સ લેવો? ન કરે વળી પાછું કંઈ થાય તો બધા આપણને આગળ ચીંધે. એમાંય મમ્મીઓને જે પિયર તેડી આવે ને છોકરીઓને, એ લોકોને તો બિચારાને એટલું ટેન્શન હોય કે હેમ કેમ હવે મારી છોકરીને લઈ આવી છે ને ડિલિવરી કરવા, હેમ કેમ એના ઘરે પહોંચાડી દઉં ને. એટલે હા છે એટલું બધું ટેન્શન કરે. યાર તમારી પણ દીકરી છે, કેટલી તમારા કાજાનો કટકો તમે એને ખાલી પરણાવી છે, દીકરી તો તમારી જ છે. એટલે પ્લીઝ એવી રીતે હેરાન ના થાવ, એટલા ટેન્શનમાં ના રહો. તમે પણ તમારી દીકરીની પ્રેગ્નન્સી એન્જોય કરો, તમે પણ નાનીમાં બનવાના છો. હવે એ છાણાના શેકની વાત કરતા હતા, તો એમાં શું હોય કે પહેલાના જમાનામાં આવી કે એન્ટીબાયોટિક કે પેઇન કિલર તો હતી નહીં, એટલે ડિલિવરી થઈ જાય, નોર્મલ થાય ન થાય, છોકરી મરી જાય, બધું ઘણું થતું. આપણે એ બધી ચર્ચા નથી કરતા, પણ ડિલિવરી થઈ ગઈ ત્યારે સ્ટીચ કોણ લેવાનું હતું? નીચેનો ભાગ ઘણો ફાટી તૂટી જાય તો ઇન્ફેક્શન થઈ જાય. તો ત્યારે મેં કીધું ને કે ત્યાંના લોકો ખૂબ ઇન્ટેલિજન્ટ, ગમે એટલા નાના ઓછા સાધનોમાંથી પણ એ લોકો રસ્તા કાઢી લેતા. એટલે હવે છાણા સળગાવે એટલે ખૂબ ગરમી ઉત્પન્ન થાય, એટલે બધા જમ્સ મરી જાય, ઇન્ફેક્શન ના થાય. પ્લસ ડિલિવરી કરી હોય, થાક તો લાગ્યો જ હોય ને, તો એ શેક આપે તો છોકરીને થોડી કડ વળે, રાહત થાય. એટલે આ બધા રિવાજ હતા. આપણી પાસે સરસ એન્ટીબાયોટિક છે, પેઇન કિલર છે, બધી જ કમ્ફર્ટ આપણે આપી શકીએ છીએ. તો બિચારીને આટલી ગરમીમાં એ છાણાના શેક આપીને એને હેરાન ન કરીએ. અને બીજી એક વાત શેર કરું તો આ છાણાના શેક લેવામાં મારા જ 2-3 પેશન્ટને એ ધુમાડાથી એવી એલર્જી થઈ ગઈ છે કે અસ્થમાના પેશન્ટ બની ગયા છે. હવે શેક એ ગયા, છાણા એ ગયા, કમર ને પેટનું જે થવું હોય તે થયું, પણ એ તો હવે અસ્થમામાં લાગી પડી આખી જિંદગી, અસ્થમા સાથે જીવવાની. પ્લીઝ એટલે જરૂર વગરના ખતરા હવેના સમયમાં જે જરૂરિયાત છે એટલું જ કરો અને ખોટા હેરાન ના થાઓ. પછી બીજું થોડુંક છે ને, પેટ રહી જવાના લઈને તો બહુ બધી ગેરમાન્યતાઓ છે. બ્લીડિંગ ઓછું થાય ને તો પેટ રહી જાય. પહેલાની વાત તો જુદી છે. ખરેખર ત્યારે એવી દવાઓને એવું નહોતું આવતું કે આપણે ગર્ભાશયને સરસ રીતે સંકોચી શકીએ અને બ્લીડિંગ ઓછું થાય. એટલે ત્યારે એવી બધી વાતો હતી કે બ્લીડિંગ થઈ જાય. પણ અત્યારે આપણે શું કરીએ છીએ કે બ્લીડિંગ ઓછું થાય એના માટે ઇન્જેક્શન જ આપતા હોય, અને વધારાનું થોડું લોહી છે કે નકામું નીકળી જવા દઈએ, એટલે બ્લીડિંગ ઓછું જ થવાનું છે. બ્લીડિંગ ઓછું થાય તો પેટ નથી લેવાનું. પેટ શું કામ રહે છે એવું એ પણ સમજાવું છું, એની પણ વાત લઈએ જ છીએ આપણે. એટલે બ્લીડિંગ ઓછું થાય તો એન્જોય કરજો. કા હું તો નથી થતા બહુ ઓછું બ્લીડિંગ થયું. પછી ડિલિવરી પછી બગાડ રહી જાય ને તો પેટ રહી જાય. હવે આ ખાસ અમને જ્યારે ડિલિવરી કરાવી લઈએ ને એટલે પેશન્ટ કહેતા જો મેડમ બગાડ બધો કાઢ નાખજો, મારું પેટ ના રહેવું જોઈએ. બગાડ એટલે પહેલા મેલીને બગાડ કહેતા. બાળકની ડિલિવરી થઈ જાય ને પછી એની પાછળ મેલી આવે. હવે ક્યારેક મેલી ન પણ આવે એવું પણ બને, ચોટી જાય. એના માટે ઘણા બધા ઇન્જેક્શન, બાટલા બધું લેવું પડે. એની અમુક પ્રોસિજર હોય છે, એ કરીને અમે મેલી કાઢી લેતા હોય. પહેલા અમારું કશું જ નહોતું. એટલે જો મેલી અંદર રહી જાય ને તો ખૂબ જ બ્લીડિંગ થાય અને દર્દીને જીવથી પણ હાથ ગુમાવવાનો થાય. એટલે પેટ રહી જાય તો બહુ દૂરની વાત, પણ પેટમાં બગાડ રહી જાય બહુ ડેન્જરસ વાત. પણ એ હવે કોઈ ડોક્ટર એવું નથી કરવાના, કારણ કે ડોક્ટરને પોસાય એમ જ નથી. એના દર્દીને હેરાનગતિ થાય અને જીવના જોખમ ઊભા થાય એવું તો કોઈ દર્દી, જ્યાં સુધી મેલી બહાર ના નીકળે ત્યાં સુધી તમને છોડીને તમારો ડોક્ટર બાજુમાં નથી જવાનો ક્યાંય, બરાબર? એટલે બગાડ તો બધા ડોક્ટર કાઢી જ નાખવાના છે. એટલે એની ચિંતા ન કરતા, કારણ કે ડિલિવરીના છેલ્લા વેડ લેતી વખતે અને જેવી ડિલિવરી થાય તો એની ક્રાય સાંભળીને પહેલા હેપીનેસ, એક સરસ સ્માઇલ, એના બદલે તરત જ બૂમ પાડશે. આવું ઘણા બધા કરે. એટલે કહું છું એ ડોક્ટર બધું બગાડ કાઢી નાખજો. અરે યાર મારું કામ હું કરીશ, તું સરસ તારું બચ્ચું આવી ગયો, મધર બની ગઈ, એને મધરહુડ એન્જોય કર. સિઝેરિયન પછી પેટ ફૂલી જાય, આ સામાન્ય પ્રશ્ન છે. સિઝેરિયન અમુક વખત શું થાય કે 9 મહિના સરસ ચાલતા હોય તો છેલ્લે એવું નક્કી થાય કે હવે આપણે સિઝેરિયન કરવું પડે એમ જ છે. અથવા તો ઘણા ડિલિવરીનો દુખાવો ચાલુ થઈ ગયો, પછી ખબર પડી છેલ્લે કે હવે આમાં નોર્મલ ડિલિવરી શક્ય જ નથી, સિઝેરિયન કરવું પડે એમ છે. તો દર્દીને કે એના રિલેટિવને એવું થાય, જો મેડમ સિઝેરિયન કરો ને એનો અમને કંઈ ખાસ વાંધો નથી, પણ ડિલિવરી પછી છે ને સિઝેરિયન પછી પેટ રહી જતું હોય તો એવું નહીં ગમે મારી છોકરીને. પેલી પેશન્ટ કે
મને બધી જાતના કપડાં પહેરવાનું, પેટ રહી જાય મને નહીં ગમે, એટલે મારે સિઝેરિયન નથી કરાવવું, જે કરવું એ કરો. અરે આ જે કરવું એ કરો એટલે તારી હાલત ખરાબ છે, તારું બચ્ચું અત્યારે ધબકાર અપ એન્ડ ડાઉન થવા માંડ્યા છે, ફટાફટ સિઝેરિયન કરવું જરૂરી છે. અથવા તો જ્યારે પ્લાન આપણે ખબર જ પડી કે સિઝેરિયન જ કરવું પડે એમ છે, એ સંજોગોમાં કે મને કાંઈ વાંધો નથી, આપણે સિઝેરિયન કરીએ, પણ અમને કાંઈ થોડો નોર્મલ ડિલિવરીમાં વાંધો છે એટલે સિઝેરિયન કરીએ છીએ. સિઝેરિયનની જરૂરિયાત છે એટલે સિઝેરિયન કરવાનું થાય છે. એમાં પેટ નથી રહી જવાનું. હું સમજાવું કે જો આપણે એક સરસ આખો ફૂલાયેલો બલૂન છે, સરસ જેટલી તાકાત છે એટલો ફૂલાવી નાખ્યો, નીચે ગાંઠ વાળી દીધી. હવે એમાં એક ટાંચણી ખોસી અને બલૂનની હવા કાઢી નાખી, બલૂન થઈ ગયું ફૂસ્યું. અથવા તો આખો બલૂન છે એમાં એની નીચે ગાંઠ વાળેલી છે ને એને છોડી નાખીએ અને હવા કાઢી નાખીએ, તોય બલૂન શું થાય? ફૂસ્યું. બરાબર? કર્યું શું? એમાંથી હવા કાઢી નાખી. બરાબર? બે રીત જુદી છે, પણ હવા નીકળી અને બલૂન થઈ ગયું ફૂસ્યું. સમજાય ગયું? સેમ જેમ બાળક, તમારે 3-3.5 કિલોનું પેટમાં બાળક છે, બાળકની સાથે સાથે તમારા સ્નાયુ આટલા બધા ખેંચાયા છે. હવે આપણે ડિલિવરી નોર્મલ કરી અને નીચેથી બાળક બહાર લઈ દઈએ. બાળકના લીધે જ ખુલેલું હતું ને, નીચેથી બાળક બહાર આવી જાય કે સિઝેરિયન કરીને પેટ પર ચેકો મૂકીને આપણે બાળક બહાર લઈ લઈએ, તમારું પેટ થઈ જાય સાવ ઢીલું. ઓડો ને તેમ થાય કે વોટર બેગ છે, બરાબર? પણ એ તમારા સ્નાયુ ઢીલા થઈ ગયા. પણ ડરશો નહીં, પેલા બલૂન જેવું તમારું નહીં થાય. તમે સરસ રીતે એક્સરસાઇઝ કરશો એટલે સરસ ટોનઅપ કરી શકશો એ સ્નાયુને, અને એકદમ સરસ પહેલા જેવા, પ્રેગ્નન્સી પહેલા જેવા હતા એવા થઈ શકશો. પ્રેગ્નન્સીમાં તમારા સ્નાયુને ઢીલા થતા, તમારા બોડીનો શેપ બગડતા બધામાં 9 મહિના લાગ્યા. એ બધાને સરખું કરતા, કાંઈ પણ બગડવાની વસ્તુ ચપટીમાં બગડે, સરખું થતા ઘણો ટાઈમ લાગે. એટલે તમારું વધેલું પેટ પાછું અંદર લેતા, જે 9 મહિનામાં વધ્યું એ અંદર લેતા 9 મહિના કરતાં તો વધારે સમય લાગશે. એટલે 2 મહિના 3 મહિના એમાં રડવા નહીં મળવાનું. અને ઘણા પેશન્ટ તો અઠવાડિયે પછી આવે ને તો મારું પેટ રહી ગયું, તો ત્યારે હું હસવામાં મજામાં કહું પણ કરી, હા યાર એક જ બાળક કાઢ્યું, એક બાળક બાકી છે, 3 વર્ષ પછી કાઢી લઈશું. પણ ખરેખર એવું છે કે ડિલિવરી પછી, નોર્મલ ડિલિવરી પછી બીજા દિવસથી, સિઝેરિયન પછી અઠવાડિયા પછી એક્સરસાઇઝ કરવાની ચાલુ કરી દેવાની. અને જે પણ હસબન્ડ આ જોઈ રહ્યા છે કે ફેમિલી મેમ્બર જોઈ રહ્યા છે, એ બધાને ખાસ મારી રિક્વેસ્ટ છે કે એ છોકરીનો જે સરસ ફેવરિટ ફોટો એને ગમતો હોય ને, ડિલિવરી થાય ને પછી એના રૂમમાં એને દેખાય ને એવી જ રીતે સામે એનલાર્જ કરીને લગાવી દેવાનો છે. એક ટાર્ગેટ સેટ થઈ ગયો, અચીવ કરી લીધું. સરસ મજાનું 9 મંથનું હેલ્ધી તંદુરસ્ત બાળક હાથમાં લેવું હતું, આવી ગયું. હવે બીજો ટાર્ગેટ, બીજો ગોલ સેટ કરવાનો છે કે પ્રેગ્નન્સી પહેલા આપણે જેવા હતા સરસ એવું થઈ જવાનું છે. અને થઈ જ જશે. જ્યારે બચ્ચાની ફર્સ્ટ બર્થડે હશે ને ત્યારે જો તમે આ ટાઈમમાં મહેનત કરી હશે ને તો થઈ જ જશે. મને બી ત્યારે યાદ કરી લેજો હો, અને ખુશ થજો. પછી બીજી એક વસ્તુ હોય, સિઝનમાં બીજી પણ એક બીક લાગે કે કમરમાં પેલું ઇન્જેક્શન આપશો ને એનાથી કાયમ કમર દુખાવો રહી જાય. હવે યાર કમરમાં જે ઇન્જેક્શન આપે ને ડોક્ટર, એની સોય હોય ને એટલી પતલી હોય. તમે પ્રેગ્નન્સીમાં કેટલી બધી વેક્સિન લીધી હોય, તો ધનુના 2 ઇન્જેક્શન લીધા હોય, પેલા ટીડેપ ટ્રિપલ વાળું ઇન્જેક્શન લીધું હોય, ફ્લૂની વેક્સિન લીધી હોય, એ બધા ઇન્જેક્શન દુખ્યું તો થોડી વાર દુખ્યા, પણ એનો દુખાવો રહી ગયો નહીં. તો આ સોય તો એ બધા કરતા પતલી છે, એનો દુખાવો કઈ રીતે કાયમ રહી શકે? કમરમાં દુખાવો છે ને, કારણ કે કમરમાં ઇન્જેક્શન કમરના નીચેના ભાગમાં આપવામાં આવે. સામાન્ય રીતે આપણે કાળજી ન રાખીએ તો કમરમાં સૌથી પહેલા દુખવાનું શરૂ થાય નીચેના ભાગમાં. ડિલિવરી કરી હોય ને એટલે થાક તો હોય જ, ઉજાગરા રહેવાના છે બાળક માટે. 2-2 કલાક તમે જાગશો, પૂરતો આરામ નહીં થાય એટલે કમર દુખે. એમાં તમે ફીડિંગ કરાવવા માટે બાળકને ઓડ પોઝિશનમાં બેસીને ફટાકથી બાળક રહ્યું લાવ લઈને આમ કરીને બેસી ગયા તો તમારી કમર દુખશે. પ્રોપર પોસ્ચર મેન્ટેન કરવાનું. અને હા, બાળક 3 કિલોનું આવ્યું છે ને એમાંથી 10 કિલોનું પણ તમારા શરીરમાંથી જ થવાનું છે. તમે એને ધાવણ આપીને જ 10 કિલોનું પણ કરવાના છો. હવે ધાવણમાં, દૂધમાં શું હોય? મેક્સિમમ કેલ્શિયમ. એટલે તમારી જરૂરિયાત કેટલી થઈ ગઈ? પ્રેગ્નન્સીમાં તો તમે 2.5 કે 3.5 કિલોનું બાળક કર્યું તો કેલ્શિયમની જરૂરિયાત એટલી જ હતી. હવે ડિલિવરી પછી એમાંથી તમે 8-10 કિલોનું કરવાના તો કેલ્શિયમની જરૂરિયાત કેટલી થવાની? પ્રેગ્નન્સી કરતાં પણ વધારે થવાની. પણ દવાઓ તમે પ્રેગ્નન્સીમાં બહુ લીધી, હવે મને કંટાળો આવે છે, હવે નહીં લો, તો પછી કમર દુખે તો અમને નહીં કહેવાય. 2-3 વસ્તુની જ કેર કરવાની છે. એક તો પ્રોપર પોઝિશનમાં બેસી અને ફીડિંગ કરાવવાનું, સરસ સેટની જેમ મસ્ત બેસીને ફીડિંગ કરાવવાનું.
બાળકને ઉપર લેવાનું, જરૂર પડે તો ખોળામાં 1-2 કુશન રાખવાના, બાળકને ઉપર લેવાના, કમર પાછળ ઓછું રાખવાનું અને ટટ્ટર બેસીને ફીડિંગ કરાવવાનું. અને કેલ્શિયમ ખોરાક વધારે લેવાનો, દૂધ, દહીં, ચીઝ, પનીર બધી જ વસ્તુ ખૂબ માત્રામાં લેવાની. દિવસમાં 2 થી 3 ગ્લાસ દૂધ તો ઓછામાં ઓછા જરૂર પડે જ. અને કેલ્શિયમની દવાઓ જરા પણ આળસ વગર જ્યાં સુધી બાળકને ફીડિંગ કરાવો ત્યાં સુધી ચાલુ રાખવાની. અને હા, કસરત વગર તો ચાલશે જ નહીં. બધી વસ્તુ માટે કસરત ખૂબ જ અગત્યની છે. કમરનો દુખાવો ક્યારેય નથી રાખવો તો કસરત કરવાની છે. પેટ વધેલું આપણે સરસ નોર્મલ કરવું છે તો કસરત કરવાની છે. હા, પછી બીજું એક બેલ્ટની પણ એવી જ એક ટ્રેડિશન છે. ડિલિવરી થઈ કયો બેલ્ટ સારો, કયો બાંધો તો પેટ તરત અંદર જતું રહે. હવે એકેય દી નહીં જાય અંદર. એટલે જો બેલ્ટ બાંધવું હોય બાંધી શકાય. એ ઘણા સ્ટીફ આપતા હોય એટલે એટલો બધો કમ્ફર્ટેબલ નથી. મોશન બધા લઈ લેતા હોય કે પેટ અંદર જતું રહે તો હું ગમે તે સહન કરીશ. પણ કોઈએ સરસ રીતે એને યુઝ કર્યો હોય ને એવા મને તો કે મળે નથી. બરાબર, તમે બેસો થોડાક સ્ટીફ લાગે, સરખા બેસી ના શકો, સરખા હરી ફરી ના શકો એટલે તરત જ મૂકી દેતો. હવે ભલે ગયું જે થવું હોય તે માનત કર્યું. એના બદલે તમે પેલી બ્રોડ બેલ્ટવાળી પેન્ટી પણ આવતી હોય છે, બોડી શેપર પણ આવતા હોય છે, એ બધા યુઝ કરી શકો કરવા હોય તો. પણ આ બધાથી થાય શું, ઇવન બેલ્ટથી પણ તમે બાંધો તો કે ટેમ્પરરી તમારું પેટ તો અંદર જતું રહે, તમને મજા આવે, બસ તમે ખુશ રહો એ અમારે જોઈએ છે. એટલે તમારે બેલ્ટ બાંધવો હોય તો બાંધજો, એમાં કઈ ઓબ્જેક્શન નથી. પણ એ બેલ્ટથી પેટ અંદર જતું રહેશે એવું માની બાંધવાના હોય તો બિલકુલ બેલ્ટ પાછળ ખર્ચા ન કરતા. પેટ અંદર લેવું હોય તો એક્સરસાઇઝ અને એક્સરસાઇઝ, એના સિવાય બીજો એક પણ ઓપ્શન નથી. હા, એટલે કંઈ નહીં કરો તોય જે ડિલિવરી પછી તરત જે ફાંદ હશે ને એવી તો કોઈની નથી રહેતી. એના કરતાં તો કટી જ જાય છે. એટલે એવી થોડું કોમ્પ્રોમાઇઝ લેવલે ચલાવવું હોય તો કંઈ વાંધો નહીં. એક્સરસાઇઝ વગર પણ બધા લોકો તો કરતા જ નથી. આજકાલ ઘણા બધા લોકો કરવા માંડ્યા છે. 50-70% લોકો હવે એક્સરસાઇઝ કરે છે. એટલે ફ્યુચર જનરેશન ડેફિનેટલી ફાન વગરની આવવાના મેક્સિમમ ચાન્સીસ છે. પણ બીજો એક ક્વેશ્ચન અમને કોમન પૂછાતો હોય, સિઝેરિયન આવે ને ત્યારે કે મેડમ તમે ટાંકા વગરનું સિઝેરિયન કરશો, અથવા તો આગળ એડવાન્સમાં હજી તો પ્રેગ્નન્સી રહી છે, કન્ફર્મ થઈ છે ને ત્યારથી મારી ડિલિવરી કેવી રીતે થશે આપણે કઈ હજી જોઈએ તો ખરા. આખી 9 મહિનાની જર્ની છે, આગળ પહોંચીએ તો ખરા. અત્યારથી શું 9મા મહિનામાં ખબર પડશે. સિઝેરિયન આવશે તો કઈ વાંધો નહીં, નોર્મલ ડિલિવરી થાય તો કઈ વાંધો નહીં. પણ સિઝેરિયન તમે ટાંકા વગરનું કરી દો તો મારે સિઝેરિયન કરાવવું. પણ એટલે સિઝેરિયન આવે જ નહીં તો આપણે કરવું નથી. અને ટાંકા વગરના સિઝેરિયન કઈ રીતે શક્ય છે, કારણ કે જે વસ્તુ આપણે ચેકો મારીને આખી ખોલી છે, પેટ આખું કટ કર્યું છે, એને ખુલ્લું તો નથી જ રખાવાનું. અને હજી સુધી સાયન્સમાં એવું કાંઈ સાયન્સે શોધ્યું નથી કે કોઈ ગમ કે ફેવિકોલ કે જેનાથી એ વિભાગને ચોંટાડી દઈએ. તો સ્ટીચ તો લેવા જ પડશે. પણ બહુ સરસ રીતે અમે સ્ટીચ લેતા હોય. અમે પણ આજકાલ બહુ સ્માર્ટ થઈ ગયા છીએ. તો એવી રીતે પેલા સરસ બુટીકમાંથી ડ્રેસ લાવે કે સાઈડમાં ઝીપ હોય દેખાતી ના હોય, અમે પણ એવા સરસ રીતે સ્ટીચ લેતા હોય કે ઉપર દેખાય નહીં અને એની જાતે જ ઓગળી જતા હોય. તો એવું લાગે કે સ્ટીચ વગરના છે. તો હા, એને સ્ટીચ વગરના કહેતા હોય તો બિલકુલ અમે સ્ટીચ વગરના જ સિઝેરિયન કરીએ છીએ. તો કદાચ સિઝેરિયન આવે તો ડોન્ટ વરી, એન્જોય, તમે એવા જ સિઝેરિયનનો ભાગ હશો. તો જાણ્યું ને કેવી બધી માન્યતા છે અને કેવા ઇન્ટેલિજન્ટ લોકોએ તે સમયે બનાવી છે. આટલા વર્ષોના વર્ષો પછી આપણે એને ફોલો કરીએ તો આપણી જાતને શું કહેવાનું છે. આટલું ભણ્યા ગણ્યા બધું વ્યર્થ. મહેરબાની કરી અને સાચું જાણીએ અને એને ફોલો કરીએ, આપણી પ્રેગ્નન્સીને એન્જોય કરીએ. Wishing you all the very best. Enjoy your pregnancy, happy pregnancy, happy motherhood and safe delivery. Bye bye.